કેવું લાગે છે ઉર્વી? આમ થોડો આવો ખર્ચો આવતો રહેતો હોય તો મહિને પછી મજા આવે ભરેલો હોય. એક દિવસ થોડી ચેતનને શું થયું ખબર હે ટિફિનમાં? કહું તો ઓફિસ વાળા વ્લોગ જોતા છે ને તો ખબર પડી જાય. શું થયું? તો એક જ વખત દેખાતી શું થયું? તો પાછળ ઉપર એક જ વખત દેખાતી હતી એક જ વખત. ઓફિસમાં છોકરી આવે ને એની વાત કરું હું. પેલું તો છોડીઓની ખબર રાખો તમે. આ તો બધું વાતો કરતો હતો. ના એટલે તમે એની વાતો સાંભળો. આખી જિંદગી હવે કરવાની જ છે, સહન કરવાની જ છે, બીજું શું. તો તું તો કરવા નહીં માંગતી, તું તો જ્ઞાન આલવા બી જાય. કોક દાડો કોક બોલે ને ચેતન તમે આવું પ્રેમથી કહી શકતા હતા, આમ કહી શકતા હતા. હર મહાદેવ મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યા, લગભગ મહિનો થઈ ગયો છે. મને એની ખબર કેટલા ટાઈમ પછી બ્લોગ ચાલુ કરું. અને આજ તો રવિવારે તો ટાઈમ હતો એટલે જ બ્લોગ ચાલુ કરી દીધો. ચેતન બી આવે અને તમે લોકોએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે રીલ્સ ક્યારે આવશે, એમ ત્યાં મેરેજ ક્યારે. હજુ તો મેરેજની આટલી બધી વાર તો હાલથી તમે બ્લોગ બંધ કરી દીધા. પણ જો જ્યારે મેરેજની શોપિંગ સ્ટાર્ટ કરશો ત્યારે હું બ્લોગ લઈને હાલ એવું નહીં કહેતી કે કન્ટિન્યુ બ્લોગિંગ કરે, પણ ક્યાંક હું બ્લોગ લેતી જઈને જ્યારે મેરેજ થઈ જાય, મેરેજ પછી તો રોજ હું કન્ટિન્યુ બ્લોગિંગ કરવાની ફિક્સ છે. પણ હાલ થોડું સેટ નહીં થતું, પણ બ્લોગિંગ બિલકુલ બંધ તો નહીં જ થવાનું. તો તમે સપોર્ટ કરતા રહેજો બ્લોગિંગની અંદર આપણી યુટ્યુબ ચેનલને. અને ચેતન હમણાં આવે જ છે, એક બે એડ બી કરવા જવાનું, એટલે તો ચેતન આવે એટલે એમને વળાવું. નિધિબેન કેમ નાગીન કંઈ નહીં. ચલો ગાઈસ, ચેતન આવે એટલે આપણે મળીએ વધારે બ્લોગમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, હવે ચેતન સાહેબ આવી ગઈ, મારે એક્ટિવા સર્વિસમાં આપીએ કે તે જોઈએ. ઉભાઈ ચેતન ગાઈસ, મોટો ખર્ચો આવી જાય 3035 જેવો. એક તો હાલ મંદામાં મંદું ને એમાં ખર્ચો આવે ભાઈ. એટલે હેડો જે છે કરાવવું તો પડશે. એક મિનિટ. કેવું લાગે છે ઉર્વી? આમ થોડો આવો ખર્ચો આવતો રહેતો હોય તો મહિને પછી મજા આવે. હે મંદુ પૈસા તો એનામાં ખર્ચા તો કેટલો ખર્ચો આવે ખબર? એન્જિનમાં ઓઇલ વગર રફીટ કરી હોય ને, બરાબર, સર્વિસ ટાઈમસર કરાવતા નહીં. અને બીજું કે પૈસા પડ્યા હોય ને થોડા, જેમ કે 4-5 હજાર પડ્યા હોય તો વાપરી નો 500 રૂપિયા જેવા રાખવાના ખાતામાં. પૈસા એટલા પડ્યા હોય એટલા પૈસા પડે એટલે કે હવે મારે તો ઘણા પૈસા પડે. પણ આવો ખર્ચો અચાનક આવી જાય ને તો કોમ આવી પૈસા. એવું નહીં પછી હાવ કે 500 રૂપિયાની નાખને મારી જોડે રાખું, પણ મારી જોડે પૈસા જતા રહે ને તો બહુ દુઃખ થાય. અને એમાં આ વખત લાઇટ બિલ 4600 આવ્યું. 4697 બતાવો માર મેં આયા તો નોટિફિકેશન. મહિનાનો હે 20000 એમનો એમ ખાલી માર ખર્ચો કાઢવો પડે. 20 થી 25000 ખાલી ખર્ચો કાઢવો પડે. હાલ સીઝન નહીં, રોવાન દાડા આવી છે. એમાં બીજો નવો ખર્ચો આવ્યો. હા, એક્ટિવા પીટું બગડ્યું પર. ગાઈસ, તમે કમેન્ટ કરજો ચેતનને મો ભાગ આલવો જોઈએ કે ના આલવો જોઈએ. હું શું કરવા આલું પણ જબર હોદે આલવો પડે. લગન પૈ આલે હે હું શું કરવા આલું? હેડ આલે જોડેથી પૈસા ગયો ને તો સાચું એટલું દુઃખ થાય. પણ નવું બનશે કે એન્જિન હવે? પણ જો એન્જિન ખોલો ને તો લગભગ 3500-3000 જેવો ચાર્જ લઈ જ લે. અને બીજો સર્વિસનો થાય એટલે 5000 રાખજે કમ્પ્લીટ તૈયાર કડકડતી. બસ પણ ના રોવાનું. દવાખાને જાવું એના પૈસા નહીં. મારે એટલે દાઢનું ઓપરેશન કરાવવાનું. દવાખાને કેમ જવાનું? આ પેલું પર નતું ડોક્ટરે 15 દિવસ હાથની એક્સરસાઇઝ કરવાનું કીધું કે એક દિવસના 500 રૂપિયા થાય એક્સરસાઇઝના. એ પૈસા નહીં. કોઈ ના, અઠવાડિયું પીઝા ના ખાવાના, ઢોસા ના ખાવાના, તો પૈસા 500 રૂપિયા તો એમ એક જ દાડાના તારો ખર્ચો હોય. બસ પણ ચાલો હવે અમે મિત્રો એક એડ શૂટ કરવાની તો અમે કરી લઈએ. એકની બે બીજી સાંજે થશે. અને હવે ચલો તો જઈએ અમે ન્યૂ બસ સ્પોટ. ઓકે મિત્રો, હવે અમે એને જમવા બેઠા હો અને ઘણા ટાઈમ પછી એસી ચાલુ કરીએ. ઘણા ટાઈમ પછી રોજ કરો, પણ થોડી વાર જ કરો. ક્યારે કરો? હું આવું એટલે તો નહીં હોતી ચાલુ. હવાર કદાચ સ્ટુડન્ટ આવ્યો ને ત્યારે કરી હોય પછી બંધ. હું આવું એટલે બંધ કરી દે. મારા પહેલા આવવાનું પહેલા કોઈ તમારું હાટું નહીં કદી એવું કર્યું. હાલ તો બિલ આવે ને હાલ ભાઈ ગાઈઝ બહુ તંગી છે. અને એમાં લગન એટલે હાલ પૈસા બચાવવા પડીને થોડા ચોકે બતાતો નહીં. ડ્રેસ ને હાડીઓ ને બધું ઓછું લાવો. તે તો એ લગનનો જ ખર્ચો હે કે અલે એકવી જોડી કોણ મૂકે પેટીમાં? મો
હું મૂકું અલા કે અમાર બધા ઢોરો નહીં પહેરાવાનું. ઢોરો માટે થોડી મારા તો માટે મિત્રો ચલો હવે આપણે લાયા ડાયા કાકાની છાશ. જો જમવામાં શું ઘણા ટાઈમ પછી વાત પીવું હું. તમને લોકોને બતાવું જો ડાયા કાકાની છાશ પછી છે ભાત આ તો આપણે બિલકુલ નહીં ગમતું. દાળ હોય તો ગમે, બાકી આ ચણામાં તો નહીં તમને મજા ના આવે. ભાવે ને તો અમારો કોઈ વાંક નહીં. પછી છે ચણાનું શાક, પછી છે મીઠી હા હા, આવી દાળ કોણ પીવે? મીઠી કઢી. કઢી કોણ પીવે આવી? ભાત આથી ના મજા આવે. બંધ થઈ ના, જાય આપણે આ બરાબર, આ રોટલી બરાબર. રોટલીની છાશ પી લેવો આપણે. મને હે ને ચલો ગાઈસ મળીએ. મારું ફેવરેટ આ ત્રણ મિક્સ કરીને મને ખાવાની બહુ જ મજા આવે. હા હા જા. શું હાય હાય ગાઈસ તમે મીઠી કઢી છે નાથી ખબર ભાત સાથે જ ખવાય. આ મીઠી વસ્તુ ખવાય જ ના, પેલી વસ્તુ તો. હા ઊંચી તાકજે, ઊંચી તાકજે, ઊંચી તાક. આ બધું સ્વીટ ખાઈ ખાઈને ગાલના બાલ જેવા કરે અહીં. એ તો અમે બહુ એટલે બહુ એમ કે ખાતા સુગર, ઘરની નિશાન કોને છે. સુગર બહુ જુએ અને બીજું કે પેલું શું કહેવાય મીઠું બહુ જુએ. હેડો મન ખોટ નહીં જોતી હો, બકા મન મીઠી વસ્તુ બહુ સી લેડો ચલો અમે જમી લઈએ અને આ તો ફેંકા મારતી રહે અને આપણે ચલો જમી ફેંકા કોણ અને મારે પછી ખબર હે. લગભગ કાણોદર જવાનું આજે હે ને. કાણોદર જવું હોય, બીજી એક હજુ એડ શૂટ કરવા જવાનું હે ટોટલ એમ તો 3 હતી પણ આજ 2 જ રાખી. કેમ કે આજ મને પગ દુખે. મેડમ બીમાર થઈ ગયા. મેડમ ને પેલો ખર્ચો આપણીને જ પગ તૂટી ગયા હતા એન્જિન વાળો. તો ચલો હવે ખાઈ લઈએ શાંતિથી. એક એડ શૂટ કરીને આવ્યા હાલ કેટલા વાગે 12:18 થઈએ. એક એડ શૂટ કરીએ છીએ, એક એડ શૂટ કરવાનું બાકી છે. એમાં એક આ એડ શૂટ કરીને એનું અડધું બાકી છે. મતલબ તે શોપના અંદર કરવાનું શૂટ થઈ ગયું, હવે બીજું બાકી છે. ચલો તો પોસિબલ હશે તમને બતાવશો, બરાબર ને? આપણે ચલો કન્ટિન્યુ. તો મિત્રો અમે કાલ હે ને ચેતન માટે ટિફિન મંગાવ્યું હતું. જો કાલ મંગાવી નાસ્તો આવી ગયો તો હવે આપણે ખોલીને જોઈએ કેવું આવીએ. કાચના ડબ્બા મંગાવ્યા પણ ચેતન કાચના ડબ્બા તમે મંગાવ્યા તો હી ધોવાનું અમારે અમારે ધોવા લાગે એક જ દાડામાં ફૂટી જાય કાચના ડબ્બા. જેટલાનું હોય આપણે જેટલાનું હોય એટલા તમે પૈસા અંદર મૂકીને ટિફિન આ બોક્સ સાથે મોકલી દેજો મને, બરાબર? જો સેલોનું એ ગાઈસ. ચલો આમાં શું થયું ખબર? ડબ્બા તૂટી ગયા, બાકી ટિફિન મસ્ત હતું. મતલબ પડી ગયું ને એટલે તૂટી ગયું. એટલે એ અંદર કોક ભરી ના લ્યું કે શું? જો ગાઈસ આ રીતે આડું ખુલે આવી રીતે ને અંદર જો કાચ. ઓહો કાચના ડબ્બા ચેતન ક્યાં છે? ખુલે ચેવું પેકિંગ ચેવું હજુ છે? ફિટિંગ વિટિંગ સારું એટલે એ પણ ચેતન ધોવામાં બહુ મુલાકાત એ તું ધોજે મદાલ જે મમ્મીને ધોવા ના. મમ્મી તો બધું તો ખંગાળી જોવે હો કે વ્લોગ ખંગાળી નો નાખી દે. તન તો હોય તો લપકાય કહું, મમ્મીને તો શું કહું હું? એક આ માર તો ધોવા બે જ નહીં, બે બાપ, હરકત માર તો બધા. ઠેકાણું નહીં, માર તો હાથમાંથી રળી વસ્તુ પડી જાય. તો હું મમ્મીને- કાચના મારા ટિફિન લાવું માર તો કાચનું તો માર તો મેળ આવે જ ના. તો મમ્મીને જાલજે, તું મત ધોજે. લે ચલો આ રીતનું પેકિંગ. એટલે ચમચી મૂકવા માટે નહીં આવ્યું કોક. એટલે એમને માં સુટ્ટી મૂકી દેવાની હોય. ચમચી Colour ઉડી નહીં જાય? ના પાડવાના. આ મસ્ત છે. કેટલાનું હે? પ્રાઇસ કેટલી હે? 650-700 હતી. 700 કાચના ડબ્બા હે અને જો આ રીતે પેકિંગ વાળું એટલે આમ ઢોળે ના. અંદર હે ગ્રીપ, કાચનું ટિફિન લાય. હા. અંદર રબર ટાઈપ ની જે ગ્રીપ આમે આવે ને, બતાવી તો ખરી અંદર. પણ મોબાઈલ એ બાજુ નતો કર્યો. ફોડી નાખો. અરે ના ગ્રીપ આપેલી હે, ના તૂટે લે. આ ફેંકીને જોવું. પસાડજે. એટલે આ થોડા પતલા હે લે. આ ડબ્બા આટલા પતલા ના હોય લે યાર ટિફિન ના. તો બકા 600-700 રૂપિયામાં જાડા ના આલે. તો થોડું પેલું પેલું જે ટિફિન હતું ને તમને ખબર ને 1100-1200 નું હતું. થોડો એમ કે એવી ખબર હોત તો ભાઈ થોડું મોંઘું જ મંગાવત યાર. તો કોઈ નામ લઈ લેવું. પણ એમ બજેટ પ્રમાણે સારું સારું એમ, છે, પૈસા મસ્ત પ્રમાણે સારું હે. અને અમે અંદર આ બધું છે ને આવી રીતના પેકિંગ વાળું ને આજુબાજુ જાડું પેકિંગ વાળું એટલે એમ કે ડબ્બા તૂટી પેલા ફૂટીને આજુબાજુ અથડાય ને તો अच्छा है यार. बाइक की लटकी रे, ये थी ना लटकाना, અહીંયાથી લટકાવવાનું, અહીંયાથી. આમ જેવું ખોલશે ને ચેતન ટિફિન એટલે એમ ખબર પડી જાય કે શું આવી ખાવા. હા ડબ્બામાં કોઈ હે કે નહીં? ચીયો ડબ્બો ખાલી, ચીયો ડબ્બો ભરેલો હોય. એટલે એક દિવસ થોડી ચેતનને શું થયું ખબર હે ટિફિનમાં કહું તો ઓફિસ વાળા વ્લોગ જોતા છે ને તો ખબર પડી જાય. શું થયું? હું ચેતનને ને આમ ડબ્બામાં
પેલું વચમાં લગ્નની સિઝન ચાલતી હતી કે ખાસી બધી મીઠાઈ આવી હતી, માસીના છોકરાના લગ્ન હતા, તે ખાસી બધી મીઠાઈ હતી. હું રોજ એને અહીંયા ટિફિન એક ડબ્બો હતો નાનો, એના અંદર હું રોજ એને મીઠાઈ મોકલતી. અને એક દિવસ એ ગોળ મોકલ્યો અંદર ટિફિનનો ડબ્બામાં. તો મેં ખખડાઈને જોયું કે હા કે મીઠાઈ ખાવા બેઠા એટલે ખાસા બધા જણ હોય, એટલે બે હોય બે મીઠાઈના એટલા ચક્કા હોય એટલે ખાસા બધા જણ એટલે થોડી થોડી ભાગ આવે છે. કારણ કે આ બધાને થોડી થોડી ભાગ આવે એમ કરતાં ખોલવું નહીં હાલ, એમ કે છેલ્લે ખોલ્યો અમારી બધા જતા એટલે છેલ્લે ધેમેથી ખોલીને જોયું તો ગોળ નીકળ્યો. 2 કે 3 જણા હતા લગભગ. તે છેલ્લે 2-3 જણા વધે એટલે કે હવે ખોલવા દે, તે હવે એમ કે બધાને ચાલી રહે, મીઠાઈ થોડી હોય એટલે ત્યાં તો ખોલીને તો ગોળ નીકળે છે તો પોપટ જ થઈ ગયો. તે ગોળ તો લગભગ 3 દાડા સુધી હેડે તો 2-3 દિવસ હેડે તો લગભગ ખાધો જ નતો, પડે રહ્યો તો. નમકીન મોકલવાનું હવે તમે ચાલશે હવે તો હવે હે ને એકચ્યુઅલી મેં નક્કી કર્યું કે સવારમાં ચા સાથે 1 કે 2 રોટલી, બપોરે 3 કે 2 રોટલી બાબડું ચામો ખાતો નહીં હોય, તમે કોણ ખાય? હું ખાઉં, હું 3 જેવી તો લગભગ 3-3.5 તો ખાઈ જઉં. ચામો કોણ ખાય? ચામો એ બી વહેલા સવારે 6:30, એટલે કેમ કે ભાઈ 6:30 થી લઈ અને છેક 12:30 સુધી ના હવાર બનાવી ભાભી, તો 12:30 સુધી મારે હે ને ભૂખ્યું રહેવાનું. 12:30 અમારે બ્રેક મતલબ કે લઈએ એમ તો એવું નહીં, ગમે ત્યારે મળે, પણ 12:30 બ્રેક લઈએ એટલે 12:30 3 રોટલી ખાવાની હવે. અને રાત્રે ઓમ 6 ખાતા હતા, આમ 6 ખાતો રહ્યો, એની જગ્યાએ હવે 3 કરી દીધી. 3 બપોરે અને રાત્રે 2 રોટલી, બરાબર. તેલનું નહીં ખાવાનું, બહારનું નહીં ખાવાનું, શુગર વાળું નહીં ખાવાનું. ચા તો પીવી જ પડશે. એટલે એમ કે આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક કે જે બી ખાવું હોય ને ખાવાનું, પણ અઠવાડિયામાં કે એક વખત એવું ડેલી નહીં ખાવાનું. પણ મારે ચા વગર નહીં ચાલે યાર. હવે સવારે નહીં, સાંજે બી ઊંઘ આવતી યાર. ઓફિસમાં 2:30 વાગે ચા પીવાની થોડી, પણ ઓછા શુગર વાળી પીવાની. એ તો કે થોડો કઈ અલગથી બનાવીને આલે મને. પણ ગ્રીન ટી પીવાની કે તમારે? ગ્રીન ટી તો હવે લઈને જવું પડે યાર. હા તે લઈ દેવાની, પણ ચા બરાબર છે. ચા હોય તો સારું એમ. ઘેર રોટલી બને ટિફિનમાં હોય એવડી હોય કે જે મોટી હોય તો પછી એ તો 2 તો વધારે ના, મતલબ બરોબર જ છે. હા, પણ મારો ટાઈમ કેટલો છે? 6:30 થી 12:30 એટલે કેટલા કલાક થયા? 6-7 કલાક, 6 કલાક થઈ ગયા ને. પણ ખાઈને પછી ને ઊંઘીને જવાનું, થોડું હેડવાનું. હા, એમ કે દિવસનું કેટલું અડધો કલાક જેવું ચાલો, અડધો કલાક 45 મિનિટ દિવસનું. વાંધો નહીં, કરીએ, ટ્રાય કરીએ. એટલે રહેવા દે કે ટ્રાય કરીએ, જો પોસિબલ થાય તો કરશો બધું જ. ચેતનને આમ કમ્પ્લીટ હે શરીર. હું એક ફોટો આર્યા ફોનમાં હે એવું છે તો હું બાજુ સ્ક્રીન પર બંનેનો ફોટો એમાં મૂકી દે લગભગ. એમાં એમ પેટ ઓછું ને ત્યારે મસ્ત લાગે એમ. હાલ શરીર કમ્પ્લીટ ખાલી પેટના લીધે એને ખરાબ. એના ઉપરથી એક વાત કહું, એ ફોટામાં શું કર્યું તું મને યાદ આવ્યું. પેટ અંદર કરીને ઉભો થયા વળી ગયો, આમાં પેટ સારું હતું તમારું. ફોટો પડાવ તો પેટ અંદર કરવું પડે કે, એટલે એ વખત કે પેટ ઓછું હતું તમારું. તો ચલો હવે અમારે તો કાણોદર જવાનું, એટલે થોડોક રેસ્ટ કરી દઈએ. કેમ કે માથું દુખે અને પગ દુખે. કર દઉં હે ને. એકચ્યુઅલી હવે પૈસા બહુ જ વાપરવા હે, કેમ કે હવે શું લઈને આવ્યા, શું લઈને જવાના, બરાબર. ગમે ત્યારે હાર્ટ એટેક આવી ગયું તો પછી પટી જવાના. એટલે હવે અમે બ્લિંકિટ કરશું, પાણીની બોટલ મંગાવશો. બીજું શું મંગાવવું? જામુન આઈસ્ક્રીમ મંગાવી દેવો. આમ ધડીમ ધડા જો આ દયા કાકાની છાશ પી લીધી. આ તો ખૂબ પૈસા વાપરીનો છે, 30 રૂપિયા વાપરીનો છે આજ તો, આજના દિવસમાં. હે જો મને ને હમણાં મારા લાઇટ બિલ જ્યારે શોપના મારા નવા 8મા મહિનામાં 2 વર્ષ થાય તો આ સુધીમાં વધારેમાં વધારે લાઇટ બિલ એમ કે 2900 આવ્યું. એ બી એક જ વખતે આવ્યું હતું. બાકી તો મારા લાઇટ બિલ ને 1100 હોય, 1200 હોય, 2000 હોય, 1500 હોય, એવું જ હોય. અને આ વખત 46 હોય ને હું તો ટેન્શનમાં હોય છે. હાય 4600 કીધું કોઈ ના હેડો ભરી દેવાનું. કીધું કોઈ ના હવે એસી ઓસી વાપરશે, ભરી દીધું. આજે સવારમાં એમ હોપડ્યું કે ચેતન કે 3500 રૂપિયા થાય. મારા પપ્પા કે ના વધારે થાય. એટલે ચેતન કે વધારે જ થાય કે 3500 તો ખાલી એન્જિન ખોલવાના, સર્વિસના બધા વધારે એટલે 5000 જેવા તો થાય. સવારમાં તો હું રોઈ છે કે હાય મેં તો હમણાં કાલ તો લાઇટ બિલ ભર્યું હે, દુકાનનું ભાડું ભર્યું હે, આટલું બધું ખર્ચો થઈ છે ને હું હેને પાછો વા પછી કોઈ ના હેડો કીધું એવો તો થાય છે. કોઈ ટેન્શન ના ખોટું હું ટેન્શન લઉં. મારા વાળ જરી જાય પછી વાળની દવા કરવાની, કદાચ જે ખર્ચો આવે ને કરી દેવાનો, દબાઈને કોઈ ટેન્શન ના લેવાનું. અને ભગવાન એવા ટાઈમે ખર્ચો મોકલી કે જાણે સીઝન ના હોય. બસ સીઝન હોય ને એટલે આખો ખર્ચો ના આવે. એ ભગવાન એમ કહેવા માંગ્યું કે જ્યારે સીઝન હોય ને એટલે વધારે આમ હવામાં નહીં ઉડવાનું, આમ જેમ તેમ પૈસા નહીં વાપરવાના, એમ કહેવા માંગી. મેં હાલ અમાર નવી શોપ કરી એમ તો સિરિયસલી કોઈ મેં લોન લઈને કરે તો મુજે કમામાં ભરવાનું બી હોય. અચ્છા, બિચારી ભરે હે હજી ભરાઈ નહીં રહ્યું.
હવે તો વધુ ભલે નહીં. બધા કહેતા છે કે હા તમે આટલું કમો પૈસા નહીં, પણ હું અમે દુકાન કરીને અમે લોન લઈને કરી એટલે મારે બધું ભરવું એવું. હવે નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા. નાઈ ધોઈને જો મસ્ત બાબલા જેવા તૈયાર થઈને હવે નીકળી ગયા. નિધિ અમારે હવે એક્ટિવા તો આજ મળે નહીં એટલે નિધિ કીધું તમે જતા રહો ગુડિયા છે ને મારે કેટ શૂટ કરવા જવાનું તો નિધિનો બસ સ્ટેન્ડ મૂકવા આવ્યા છીએ અને અમે લોકો પછી જઈએ. ક્યાં જઈએ છે કેટલા જગાણા આમ તો જવાનું હતું કાણોદર, પણ કાણોદર જવાનું સેટ ના થયું કેમ કે બહુ લેટ થઈ જતું હતું અને તડકો બી બહુ સારો હતો એવો એમ કે તો સિદ્ધાર્થને કીધું કે સિદ્ધાર્થ જા તું જઈને ફોન પટાવતા બરોબર હેડો સત્સંગ વપરાઈ લીધો ચેતનને ચાલો હવે નીતિન મૂકીને હવે ચેતનના બેનના ઘરે જવાનું હોય તો એડ શૂટ કરવાની ખર્ચો કરવાની એટલે તો કોઈક નાસ્તો લઈ પી જઈએ. આઈ તો ગયા hier જગવાના પણ મોટો કાંડ થઈ ગયો. અમે અહીંયા આવ્યા તો એક રીલ શૂટ કરવા માટે ફેસ વોશ અને સનસ્ક્રીનની, પણ મેઇન વસ્તુ કે જેને રીલ શૂટ કરવાની ફેસ વોશ ને સનસ્ક્રીન જ અમે જોડે લઈને નહીં આવ્યા. અમે છે ગયા જગાણા અને શોપ ઉપર પડ્યું ફેસ વોશ ને સનસ્ક્રીન એટલે યાદ આવી કે અમે લઈને નહીં આવ્યા. હવે ચેતન કઈ નહીં મળીને પાછા બેનને મળીને પાછા શું મારી પાછા રીલ તો શૂટ કરવી પડશે ને. જેટલા દિવસથી આવેલું પડ્યું મહેસાણાથી ફેસ વોશ ને આવેલું પડ્યું અને રીલ શૂટ કરવાની છે અને ભૂલી ના આવ્યા છીએ. વાંધો નહીં આપણે થોડી વાર પછી જઈએ લેવા. થોડી વાર પછી ને બગા હાલ પછી અંધાર થઈ જાય 6 તો વાગ્યા. અમે હવે માટે પકોડી લઈને આવ્યા ત્યાં ખાલી પકોડી જોડે હાલવા આવ્યા તો પકોડી આલી પાછું ફેસ વોશ ને લેવા જઈએ શોપ પર. હાલો જઈએ. ઓકે ઓકે કન્ટિન્યુ. પણ જો ગાડી ને નહીં અંદર આટનગર આટલું ઈધડાય ને સુઝુકીની ગાડી હોય ને તો પટી જાય. હે બાકી નેક્સોનની ગાડી મજબૂત આવે આ ટાટાની નેક્સો નથી. બહુ નજીક થી આવો. નાણા બટી રે સાજણ બેઠા માંડ. બોક્સ માટે જગાણાથી પાછું આવવું પડ્યું અમારે. ઓકે ચલો આને બી ટ્રાય કરીએ અમે ફેસ ઉપર લગાવીને બરાબર ટ્રાય કર્યું ને કેવી એ જોઈએ સ્મેલ તો બહુ મસ્ત હતી. પેલા દિવસ જોઈ તો હતો. કેવું રિઝલ્ટ હે એ બી આપણે ચેક કરીને કહેશો બરાબર. તમારે લેવાય કે ના લેવાય એ બી કહેશો બરાબર. એ નેક્સ્ટ બ્લોગમાં કહેશો. તો એના માટે તમારે શું કરવાનું રહેશે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને એને હા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામ આઈડીને, તો તમને અપડેટ મળી રહે. ચાલો કન્ટિન્યુ. હું જોવો અરે ઠીક હે પકોડી ખાઈ લીધી? પકોડી ખાધી? હા. આ હાલ કોમલ માસી ફોન એમ કહેતા કે તારો નણંદનો છોકરો તો કે થોડો સેમ ચેતન કુમાર લાગે કે જોડે ચેતન કુમાર નો નહીં ને એવા. હાલ કોમલ માસી ફોન એમ કહેતા હતા એ તું મોમાં જેવો લાગી. પાણીપુરી ખાઈ? હા ઓકે. तुमने पानीपुरी खाई? હા कितनी खाई? હેડો. તો આપણે આવી ગયા હતા ઉપરના રૂમ પર અને આ જોયે હાલત તો જોયા આ જો આ ચૂ કર્યું છે અંદર ઘરના અંદર. શું થયું? પાછળ ઉપર એક જ ડોક દેખાતી હતી ને એક જ હતો. એનો જોઈને મને હસવું આવે. તમે હે ને વિડીયો એક શોટ લેવાનો, ખાલી એક શોટ નહીં આવતો આનાથી. પહેલી વાર એવું કે મારાથી નહીં આવતો ને મારા ચેતનથી જ ના આવે. આમ તો પણ એના લીધે પાછળ કેવું ઉભા હતા હંતાઈને ઉભા હતા કે હું દેખાવ ના ને એવી. એ કોક દેખાય. પણ તારું ધ્યાન એ બાજુ જાય, હાથી કરીને જાય. આ ફેશનમાં ચમ બોલવા મળી? ફરીથી આ ફેશનમાં ચમ બોલવા મળી? તો એના દીદી અવાજ આવે આવે ને બધું જ આવે, પણ આ ફેશનમાં ચમ બોલવા મળી? આ ના એ તો તમે હોય આ એટલે. તો આ છે અમારા હિનાબેન, મકાનના માલિક. ક્યો જાઓ? હેડો લાવો. જો તો ચલો આપણે એક શોટ લેવાનો પટાઈ દઈએ બરાબર. બીજું લઈને લો હેડો આવજો. હાલ તો શું યાર હું કમાવું છે એના માટે કમાવું, મારા માટે ના. આપણે કોઈ દાડે કહો કે બનવું મારા માટે કમાવું તો આટલા બધા ખર્ચા કરે આ તો ઓગળે લા એ મારે તો આપણે વિડિયો લે એટલે અમાર પેલા કે ઓફિસમાં છોકરી આવે ને એની વાત કરું હું. આપણે પેલું તો છોડીઓની ખબર રાખો તમે. આ તો બધું વાતો કરતો હતો ભાઈ. ના એટલે તમે એની વાતો સાંભળો. આપણે વહીને આવે કે એટલે હા
તે રોજ તડકા ફરવાનું ને હવે હિનાબુના લગન નહીં આ તો મારા તો લગન આવે ડબલ પેન્ટ ના પડતી હોય જાણો બે લાઈન ડબલ ના પહેરતી હોય પેલું તો ફીટ પડવા માંડ્યું એટલે આ લાવ્યું ચોથી ફીટ પડતું હોય તો જોજો તાણે ચડી જ્યું ધોયું એટલે ચડી જ્યું ધોયું એટલે હા પી પી મારું ઓવે તો તમારે ચમ પેટ બહાર આવીએ કુડું લોહી પીધું હેડો ગાઈસ હવે જઈએ આપણે એ કણ્યા મેણ્યા આવજો બાય સી યુ એમી હો ટાટા ટાટા બાય બાય ના ના તો મિત્રો હવે અમે ગઈ તોરણ ક્લબની અંદર વૃંદાવન ઢોસા ખાવા ચમાસો શું થયું એના પેલા શું થયું ફાઇટિંગ રસ્તામાં જગોણાથી આવતા આવતા અમારે થોડી ને યુદ્ધ છેડાઈ ગયું હતું તો સોલ્વ કર્યું અને હવે આવ્યો ઢોસા ખાવા મતલબ કે લવ મેરેજનું એમ લવ એંગેજ ગમે તે કહેતા હોય એનો એક ફાયદો હોય ઝઘડો થાય પણ તરત સોલ્વ બી થઈ જાય શું કહેવાનું થાય તારું સાચી વાત કેવું લાગ્યું તમને બહુ ખરાબ મને બી બહુ ખરાબ લાગ્યું હું તમને કોઈ બોલી જ નહીં તમે જ જે હોય મને બોલ્યા હોય એટલે તમને ખરાબ ના લાગવું જોવે સાચી વાત છે તું તો કહો બોલી જ છું હાલ બોલી હા ઓર્ડર મૂકો તમે આપ્યો શું ઓર્ડર આલા કઈ જાય ઘોટાળો બોલો શું કહેતા હતા શું કહેતો તો એમ કહું તમે મને બોલ્યા હું તો કોઈ બોલી હું હાલ તમે કહો તું તો ચો બોલી છે પણ હું હાલ તો હું બોલી હતી તમને તું બોલી નથી પણ તું એમ કહેતી કે તમે મત બોલો એમ એટલે મને ખોટું લાગ્યું હા તો અને હું હે ને કહું ગુસ્સો નહીં કરતો ને તો એમ કે તમે ગુસ્સો કેમ કરો લાગો તો હું ગુસ્સો કરતો હોય હવે કોઈ કેવું નહીં બાકી અમે જે વિડીયો જોતા હશે ને એની લાઈફમાં મતલબ એવા છે જે મોટાથી ભોળા દેખાતા હોય અને આ તો જો મોટાથી ભોળા નહીં દેખાતા પણ અમુક કોઈ મોટેથી ભોળા દેખાતા અને અમુક હોય સ્વભાવ કોઈ અલગ જ હોય એટલે બધાને ખબર જ હશે એટલે પોતાનો વર્ગ ગુસ્સો કરે કોક દાડે કરે તો સહન કરવામાં શું જાય લે તમે લોકો કમેન્ટ કર્યું કે પત્ની ગુસ્સો કરે થોડા ઘણો તો પતિને થોડા ઘણું સહન કરવું પડે કે ના કરું છું શું કરે કરું છું હું તો આખી જિંદગી કરતા આવ્યો હું કરું હવે આખી જિંદગી જોડે મારા જોડે રહ્યા પર હા તો આખી જિંદગી હવે કરવાની જ છે સહન કરવાની જ છે બીજું શું તો તું તો કરવા નહીં માંગતી તું તો જ્ઞાન આલો બીજે કોક દાડો કોક બોલે ને કે તમે આવું પ્રેમથી કઈ શકતા હતા આમ કહી શકતા હતા અલે પણ તમારે એટલે શું થઈ ગયું અલે પણ શું થઈ ગયું અલે પણ શું થઈ ગયું પ્રેમથી થતું હોય ને તો હું કરે ગુસ્સો શું કરવા કરવો પડે એટલે આ કે તું સહન શું કરવા ના કરે તો પણ કોક દાડે કરી તો ગુસ્સો તો ચમ સહન ના હા રોજ સ્ટોપ થઈ જવા ખોટું ઉપડી જાય આપણે નહીં સહન કરો તો પછી હોમે પછી આપડી ચાલુ થઈ જાય તો ફાઇનલી મિત્રો અમારો બોમ્બે ચીઝ ગોટાળો આવી ગયો છે હમણાં અમે ખાવા આવ્યા હતા ને પણ ચેતનને હે ને પીઝા ખાઈને આવ્યા હતા થોડું ખાવા નતા પણ પેટ ફૂલ હતું ને ત્યાં જ પાછા ખાવા આવ્યા ચીઝ ગોટાળો ચીઝ જોઈને તો મોઢામાંથી બહુ લાડો પડે લાળો પડી બીજે નાકમાંથી નહીં પડતી નગર એ ચીઝ ના જેમ ખાઈ જાઓ તમે જુઓ મિત્રો શું પ્રાઇઝ દેવાની ખબર નહીં અમે પ્રાઇસ જોઈને નહીં ખાતા અમુક લોકો ચીઝ નહીં ભાવતું ને કે આ શું હોય ઢોસામાં એ ચીઝ ચીઝ તો વધે કઈ નહીં ચલો મિત્રો ખાઈ લઈએ હવે આપણે છાશ મંગાવીએ પછી છાશ અને ઢોસા ખાઈ લઈએ છાસમાં નોખીને આવે તો ખાઈ દો ચીઝ તો સારું કહેવાય તો મિત્રો આપણે ઢોસા ખાવા આવ્યા હતા ને તો કેટલા મોટા મોટા ઢોસા આલતી થઈ ઢોસાની ગોટાળો આ પેલા તો ગોટાળો વધારે અને આ પેપર એ જાડો પત્તો ને અમે એક ખાઈએ ને બીજો પેપર મંગાવવા જ પડે આ ખાતો જે પતે જ નહીં પહેલા માર તો પટી ગયો ચેતન પેલા ચાવતા નહીં ખાય એટલે આમ કટ ઉતારે જ જાય એટલે આને હે ને હવે થોડું સર્વિસ કરાવવી પડશે મશીન અંદરનું જે બધું બગડી ગયું દોત બોત આગળ છે તમે ચાવતા નહીં પહેલા તમારે એટલે દોત પકડી જાય ચલો પટાવો જલ્દી અને અડધો કલાક ઉપર થઈ ગયું હું ખાઈ ને આજે ખાતી નહીં બોલો છાશ પી લે વટી ગયો હવે કે ખાવો તો ખાઈ લે પડી રાખવાની ઈચ્છા નહીં થતી પૈસા વેસ્ટ હોય પણ હવે ખિસ્સા મૂકી દે ચાલો પેમેન્ટ કરીને જઈએ હવે ઘરે ઓકે એટલે હેડો જ આવજો જેમ બે જય હાજબીન ફોકી જાજો તો આજથી આમાં ચડ્ડા વાળો ભાઈ આવી ગયો લેવા થોડો વહેલો ના આવે
કસો વધ્યો તો તે કેટલી સ્પીડમાં આવ્યો ખબર સારું હેડો કઈ જગ્યાએ આપણે જઈએ ખરી ને ખબર નહીં હવે ક્યારે મળીએ હે કાલ મળી 4 વાગે હવે બ્લોગ ચાલુ કરીએ કે નહીં કરતા એમ આપણે કરશો ટાઈમ મળશે એમ કરશો તો કઈ નહીં ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમારા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બાય બાય.